શું ભગવાનનો કોપીરાઇટ હોઈ શકે? કોઈ વસ્તુ, ચિત્ર અથવા લખાણનું કોપીરાઇટ હોય, પણ ભગવાનનું કોપીરાઇટ હોઈ શકે? કોપીરાઇટનો મતલબ એ કે તમે એ વસ્તુ અથવા એ પ્રોડક્ટ તમે ન વાપરી શકો. એનો મતલબ કે તમારે બીજું જ કંઈક વાપરવાનું રહે. જો ભગવાનનો કોપીરાઇટ થતો હોય તો જેણે ભગવાન શ્રી રામ, કૃષ્ણ, માતાજીના ચિત્રો બનાવ્યા એ રાજા રવિ વર્માના પરિવાર પણ કોપીરાઇટ માગી શકે. જય કાના કાળાની આરતી જેણે બનાવી એ પુનિત મહારાજના પરિવારજનો પણ કોપીરાઇટ માગી શકે. જય આદ્યાશક્તિ જેણે આરતી બનાવી એ વલ્લભ ભટ્ટના પરિવારો પણ કોપીરાઇટ માગી શકે. પણ કોપીરાઇટ માગવાથી શું થાય કે જે તે આરતી કે ભગવાનના ફોટાનો કોઈ ઉપયોગ ના કરે એનો બિલકુલ વિપરીત અસર થાય. માટે ભગવાનનો કોપીરાઇટ છોડી દો. કિંગ ઓફ સારંગપુરનો કોપીરાઇટ માગવાથી એનું કંઈ વળશે નહીં. એ ભગવાનથી દૂર જતા રહેશે માણસો. માટે આવું બધું છોડી દો. અને બીજું કે કોપીરાઇટ તમે જે કહો છો એ બીજા કોઈ ધર્મના માણસો વાપરશે નહીં. આ હિન્દુ ધર્મના માણસો જ વાપરશે. તો એને તમે નુકસાન કરશો.